हेलो विद्यार्थी मित्रों केम छो। આપણે લાસ્ટ લેક્ચરમાં છઠ્ઠું ચેપ્ટર શરૂ કરેલું છે, બરાબર છે। એમાં ખાસ યાદ રાખજો કાચી ધાતુ કોને કહેવાય। કાચી ધાતુ જેને અયસ્ક, જેને આપણે અયસ્ક અથવા ઓરે કહીશું। તો આપણે અગાઉ કીધું છે એ પ્રમાણે કે ભાઈ ખનિજ એવી ખનિજ કે જેમાં વધુ પ્રમાણમાં ધાતુ તત્વો હોય, જેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરી શકાતું હોય, તો એવી ખનિજને આપણે કાચી ધાતુ કહીશું, બરાબર। જેમાં વધુ પ્રમાણમાં ધાતુ હોય અને વ્યાપારી ધોરણે એનું ઉત્પાદન કરી શકાતું હોય તો એને આપણે કાચી ધાતુ કીધી હતી। અને કાચી ધાતુમાં જે અશુદ્ધિઓ હોય છે, ભૂમિય પદાર્થો, રેતી, માટી વગેરેને આપણે શું કીધું છે ભાઈ? ગેંગ કીધેલું છે। એટલે અશુદ્ધિઓને આપણે શું નામ આપ્યું છે ભાઈ? ગેંગ। પછી આપણે કાચી ધાતુ ના સંકેન્દ્રણ માટેની પદ્ધતિઓ ત્રણ હતી, એમાંથી બે ઓલરેડી જોઈ ચૂક્યા। એક જલીય પ્રક્ષાલન અને બીજું ચુંબકીય અલગીકરણ। જલીય પ્રક્ષાલકમાં ખનિજ કણો અને ગેંગના કણોની ઘનતાનો તફાવત ધ્યાનમાં રાખવામાં આવે છે। અને ચુંબકીય અલગીકરણમાં જે ખનિજ કાચી ધાતુ ચુંબક વડે આકર્ષાતી હોય, બરાબર છે, એના ઉપર આધારિત ચર્ચા આપણે કરી। ત્રીજી પદ્ધતિ જે છે એ ફીણ પ્લવન પદ્ધતિ છે। ફીણ પ્લવન પદ્ધતિ, બરાબર છે। આ સ્વાધ્યાયમાં 6.2 પણ પ્રશ્ન છે, સ્વાધ્યાયનો 6.2। ચાલો શરૂઆત કરીએ। બોલા પહેલા તો ફીણ પ્લવન પદ્ધતિ જે છે એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના સંકેન્દ્રણ માટે વપરાય છે। આ પદ્ધતિ કોના માટે વપરાય છે ભાઈ? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના સંકેન્દ્રણ માટે વપરાય છે। આમાં શું કરીશું ભાઈ? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એટલે અયસ્ક નો ભૂકો કરીશું, બરાબર છે। શું કરીશું ભાઈ? ભૂકો લઈશું અને એને પાણી સાથે નિલંબન કરવા છે। ધાતુના ભૂકાને પાણી સાથે નિલંબન કરવામાં આવે છે। પછી તેમાં સંગ્રાહક તરીકે પાઇન તેલ, જેન્થેટ, બરાબર છે, ફેટી એસિડ ઉમેરવામાં આવે છે, બરાબર છે, જે ખનિજ કણોની બિન આદ્રતા વધારે છે। આ જે છે એ ખનિજ કણોની બિન આદ્રતા વધારે છે। પછી એમાં ફીણ સ્થાયી કારક તરીકે ક્રેસોલ કે એનિલિન ઉમેરવામાં આવે છે, જે ફીણને શું કરે ભાઈ? સ્થાયી કરે છે, ફીણને સ્થાયી કરે છે। હવે ખનિજના કણો જે છે એ તેલ વડે ભીંજાય છે। આજે તમે પાઇન તેલ કે જેન્થેટ જે તમે ઉમેરેલું છે, બરાબર છે, જેન્થેટ
એ તેલ છે એટલે ખનિજના કણો જે છે એ તેલ વડે શું થાય ભાઈ ભીંજાય છે ખનિજના કણો તેલ વડે ભીંજાય છે જ્યારે ગેંગના કણો પાણી વડે ભીંજાય છે આપણે પાણીમાં નિલંબન દ્રાવણ બને ને પાણી વડે ભીંજાય છે બરાબર છે ભાઈ ક્લિયર હવે શું કરીશું ભાઈ જે પાત્રમાં આપણે સલ્ફાઇડ યુક્ત ખનિજનો ભૂકો લીધો છે એમાં જેન્થેટ અથવા પાઇન તેલ નાખેલું છે ફીણ સ્થાયીકારક તરીકે ક્રેસોલ અથવા એનિલિન ઉમેરેલું છે હવે એ મિશ્રણમાં હવા ફૂંકવામાં આવે છે હવા ફૂંકશો એટલે ફીણ ઉત્પન્ન થશે એ ફીણની સાથે પેલા સલ્ફાઇડ યુક્ત રજકણો ફીણની સાથે ચોંટી જશે એ ફીણને બહાર કાઢી લેવાનું સૂકવી દો પરિણામે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ થશે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું પ્રમાણ શું થશે ભાઈ વધશે બરાબર છે ભાઈ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું પ્રમાણ વધશે ક્લિયર ચલો તો શું કરીશું એટલે મિશ્રણમાં હવા ફૂંકો મિશ્રણમાં શું ફૂંકો ભાઈ હવા ફૂંકો ફીણ ઉત્પન્ન થાય ફીણ સાથે સલ્ફાઇડ યુક્ત કણો ચોંટે ફીણને બહાર કાઢીને સૂકવવામાં આવે છે સૂકવો પરિણામે સલ્ફાઇડ યુક્ત અયસ્કનું પ્રમાણ વધશે એટલે કે સંકેન્દ્રણ થશે ક્લિયર હવે આપણે આ કાચી ધાતુનું અયસ્કનું શું કર્યું ભાઈ આપણે સંકેન્દ્રણ કર્યું હવે શું થતું હોય છે ઘણીવાર કે આ ફીણ પ્રવણ પદ્ધતિમાં ધારો કે બે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો એને અલગ પાડવા માટે એમાં અવનમક અથવા તો અવસાદક ઉમેરવામાં આવે છે બે સલ્ફાઇડ યુક્ત ખનિજ ભેગી હોય બરાબર છે બે સલ્ફાઇડ યુક્ત અયસ્કને અલગ પાડવા માટે તેમાં અવસાદક અથવા અવનમક ઉમેરવામાં આવે છે બરાબર છે એટલે તમારા સ્વાધ્યાયનો 6.2 પ્રશ્ન આવો છે કે ભાઈ અવસાદકનો ઉપયોગ શું સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ મેળવવાની ફીણ પ્લોન પદ્ધતિમાં અવસાદક અથવા અવનમકનો ઉપયોગ શું ભાઈ તો બે સલ્ફાઇડ યુક્ત અયસ્કને શું પાડે ભાઈ છૂટા પાડે દાખલા તરીકે PbS અને ZnS ધરાવતી સલ્ફાઇડ યુક્ત અયસ્કમાં આપણે અવનમક તરીકે યુક્ત
અયસ્કમાં અવનમક અથવા અવસાદક તરીકે NaCN ઉમેરવામાં આવે છે. પરિણામે PBS બહાર નીકળશે અને ZNS પાત્રમાં રહે. એટલે PBS ના તમને શું મળશે ભાઈ? પેલું ફીણ મળશે. ફીણ સાથે PBS સલ્ફાઇડ બહાર આવશે અને ZNS પાત્રના તળિયે એમના એમ જમા રહેશે. તો યાદ રાખજો દોસ્તો કે ભાઈ બે સલ્ફાઇડયુક્ત અયસ્ક હોય તો એમને અલગ કરવા માટે આપણે અવનમક અથવા અવસાદકનો ઉપયોગ કરીશું. ZNS અને PBS આ બે સલ્ફાઇડયુક્ત અયસ્કોને અલગ કરવા માટે એમાં અવનમક અવસાદક તરીકે આપણે શું ઉમેરીએ છીએ? NaCN ઉમેરીએ છીએ. બરાબર છે. આ NaCN ઉમેરવાથી શું કીધું ભાઈ? શું બહાર આવશે? PBS ફીણ સાથે બહાર આવશે, ZNS બહાર આવશે નહીં. ક્લિયર? પછી આવે છે પ્રશ્ન નિક્ષાલન સમજાવો. જ્યારે કોઈ અયસ્ક એ કોઈ દ્રાવકમાં દ્રાવ્ય થતી હોય ત્યારે નિક્ષાલનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? શું કીધું ભાઈ? જ્યારે અયસ્ક કોઈ દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે નિક્ષાલનનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એલ્યુમિનિયમની અયસ્ક બોક્સાઇટ એ NaOH દ્રાવકમાં શું થાય છે? દ્રાવ્ય થતી હોય છે. તેમાં નીચે મુજબ પ્રક્રિયાઓ થતી હોય છે. એટલે નિક્ષાલન ક્યારે વાપરીશું ભાઈ આપણે? તો કે ભાઈ જ્યારે અયસ્ક કોઈ દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે બોક્સાઇટનું સૂત્ર Al2O3 × XH2O. આ બોક્સાઇટ છે. ચલો, બોક્સાઇટમાં મુખ્યત્વે Al2O3 તો હોય જ, ઉપરાંત એમાં SiO2, Fe2O3 અને TiO2 ની શું હોય ભાઈ? એમાં અશુદ્ધિ હોય છે. બરાબર? એટલે બોક્સાઇટમાં Al2O3 તો મેઇન છે જ, ઉપરાંત આવી બધી એમાં શું આવે ભાઈ? અશુદ્ધિ આવે. હવે આ જે બોક્સાઇટ જે છે એનો ભૂકો કરો અને પછી એને NaOH સાથે ઉકાળો, ગરમ કરો, પીગાળો. બરાબર છે? તાપમાન 473 થી 523 કેલ્વિન તાપમાન રાખો, દબાણ 35 થી 36 bar જેટલું દબાણ રાખો અને એને ઉકાળો. બોક્સાઇટને NaOH સાથે શું કરો ભાઈ? તમે એને ઉકાળો. ચલો, ઉકાળશો એટલે શું થશે ભાઈ? સોડિયમ એલ્યુમિનેટ બનશે. આ NaOH સાથે સોડિયમ એલ્યુમિનેટ બનાવે. SiO2 NaOH સાથે પ્રક્રિયા કરી સોડિયમ સિલિકેટ બનાવે. જ્યારે આ જે બે અશુદ્ધિ જે છે
એ NaOH માં NaOH સાથે પ્રક્રિયા કરતા નથી એટલે NaOH માં અદ્રાવ્ય રહે છે, જેને ગાળણ ક્રિયાથી શું કરો ભાઈ? દૂર કરો. જેને ગાળણ ક્રિયાથી શું કરો ભાઈ? દૂર કરો. એટલે બોક્સાઇટમાં જે 4 વસ્તુ હતી Al2O3, SiO2, Fe2O3 અને TiO2 એમાંથી NaOH આમાં દ્રાવ્ય થઈ આ બનાવે છે, SiO2 NaOH માં દ્રાવ્ય થઈ સોડિયમ સિલિકેટ બનાવે છે. આ બે વસ્તુ NaOH સાથે પ્રક્રિયા કરતા નથી એટલે એમના એમ રહે છે, એને ગાળણ ક્રિયાથી દૂર કરી દઈએ છીએ. તો આ સોડિયમ એલ્યુમિનેટ એટલે Al2O3 વત્તા 2NaOH વત્તા 3H2O ગિવિંગ NaAlOH4 બની ગયા. બરાબર છે? આ સોડિયમ એલ્યુમિનેટ બની ગયા. હવે આ જે સોડિયમ એલ્યુમિનેટ જે છે એ સોડિયમ એલ્યુમિનેટમાં CO2 વાયુ પસાર કરો. CO2 વાયુ પસાર કરો તો શું થશે? આ જે Al2O3 into XH2O બનશે વત્તા NaHCO3 બને. બરાબર છે? હવે જોજો આ જે બન્યું આપણે બોક્સાઇટમાં NaOH નાખ્યો એટલે બે વસ્તુ બની, સોડિયમ એલ્યુમિનેટ બનશે વત્તા સોડિયમ સિલિકેટ બનશે. બરાબર છે? સોડિયમ સિલિકેટ બની ગયું. આ બંનેનું શું છે? એકચ્યુઅલી મિશ્રણ છે. આ બંનેનું શું છે ભાઈ? મિશ્રણ છે. એમાંથી તમે CO2 પસાર કરશો એટલે સોડિયમ સિલિકેટ CO2 સાથે પ્રક્રિયા કરશે નહીં, એ દ્રાવણમાં રહેશે. જ્યારે CO2 સાથે પ્રક્રિયા કરીને શું બનશે? Al2O3 into XH2O ના શું મળે ભાઈ? આપણને અવક્ષેપ મળે. અને પછી આ જે Al2O3 into XH2O જે છે એને તમે ગરમ કરો લગભગ 1470 કેલ્વિન તાપમાને. બરાબર છે? 1470 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો આમાંથી Al2O3 આપણને પાછો મળી જાય છે. આને એલ્યુમિના કહેવાય. જો બોક્સાઇટમાં સજળ આવે પાણીનો અણુ હોય છે, બરાબર છે, જ્યારે એલ્યુમિનામાં પાણીનો અણુ હોય નહીં, Al2O3 નિર્જળ. તો આ રીતે તમે એલ્યુમિના બનાવી શકો છો. બરાબર છે ભાઈ? સ્વાધ્યાયનો પ્રશ્ન બી આવો છે કે ભાઈ તમે એલ્યુમિના એટલે Al2O3 પેલા સિલિકા SiO2 થી કેવી રીતે અલગ કરશો? કેવી રીતે અલગ કરશો? તો કે ભાઈ તમે આ જે NaOH અને એલ્યુમિનાનું મિશ્રણ જે કર્યું NaOH સાથે એને ગરમ કરશો એટલે આ બે વસ્તુ બનશે, સોડિયમ એલ્યુમિનેટ, સોડિયમ સિલિકેટ. એની તમે CO2 સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ એલ્યુમિનેટ જે છે એ CO2 સાથે પ્રક્રિયા કરશે અને Al2O3 into XH2O ના અવક્ષેપ મળશે. જ્યારે સોડિયમ સિલિકેટ CO2 સાથે પ્રક્રિયા કરતા નથી એટલે બંનેને તમે શું કરી દીધા ભાઈ? અલગ કરી દીધા. આ પ્રક્રિયા નથી કરતા, આ CO2 સાથે પ્રક્રિયા કરી Al2O3 into XH2O બને, જેને આપણે 1470 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો શું થઈ જશે ભાઈ? એલ્યુમિના તમને પરત મળશે. પછી લખાણ સંબંધિત પ્રશ્ન આવો છે. લખાણ સંબંધિત પ્રશ્ન 6.2 કે એલ્યુમિના એટલે Al2O3 બરાબર છે, અને Al એટલે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં પ્રક્ષાલન નો શો ભાગ છે, શો રોલ છે? તો નિષ્કર્ષણમાં એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં પ્રક્ષાલનનો શું રોલ છે? તો કે ભાઈ એ આ જે બધું આપણે જે કહીએ છીએ ને
આ જે SiO2 કે Fe2O3 કે જે TiO2 જે છે, જે અશુદ્ધિ સ્વરૂપે છે, એને તમે શું કરો છો ભાઈ? દૂર કરો છો. બરાબર છે. એટલે પ્રક્ષાલન એ અર્થ સૂચક છે એમ બી કહી શકો. પ્રક્ષાલન અર્થ સૂચક છે. તે બોક્સાઇટમાં રહેલ અશુદ્ધિઓ ને શું કરે છે ભાઈ? દૂર કરે છે. એટલે એનો ભાગ શું છે? રોલ એટલે ભાગ શું છે ભાઈ? અશુદ્ધિઓને દૂર કરવાનું છે. બરાબર છે. એટલે અર્થસૂચક છે. પ્રક્ષાલન એ અર્થસૂચક છે. તે બોક્સાઇટમાં રહેલ અશુદ્ધિઓને શું કરે છે ભાઈ? દૂર કરે છે. પછી સંકેન્દ્રિત. અયસ્ક એટલે કાચી ધાતુ. જો સંકેન્દ્રિત એટલે જેમાં પ્રમાણ, કાચી ધાતુનું પ્રમાણ શું થાય ભાઈ? વધે. સંકેન્દ્રણ માટેની આપણે આ 3 પદ્ધતિઓ જોઈ ગયા, જેમાં ધાતુ તત્વનું પ્રમાણ શું થાય ભાઈ? વધે છે. તો આ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અશુદ્ધ અપરિષ્કૃત અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ આપણે કરવું છે. નિષ્કર્ષણ એટલે બહાર કાઢવાની છે. શેમાંથી બહાર કાઢવાની છે? અયસ્કમાંથી, કાચી ધાતુમાંથી આપણે શું કરીશું ભાઈ? ધાતુને બહાર કાઢવાની છે. હવે શું કરીશું ભાઈ? તો સંકેન્દ્રિત અયસ્કમાંથી તમારે કાચી ધાતુને બહાર કાઢવા માટે પહેલાં તો અયસ્કને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવું પડે. એટલે દાખલા તરીકે અયસ્ક જો સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એને પહેલાં ઓક્સાઇડમાં લાવી દો, અને ઓક્સાઇડમાં લાવ્યા પછી એનું શું કરો ભાઈ? રિડક્શન કરો, તો તમને ધાતુ શું પડે ભાઈ? છૂટી પડી જાય. બરાબર છે. એટલે પહેલાં ઓક્સાઇડમાં પરિવર્તન કરીશું અને પછી ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરીશું. એટલે પહેલાં શું કરીશું ભાઈ? સલ્ફાઇડ યુક્ત અયસ્કને શેમાં ફેરવી દો? ઓક્સાઇડમાં ફેરવો. બરાબર છે. ત્યારબાદ રિડક્શન કરી, ત્યારબાદ તેનું રિડક્શન કરી ધાતુ મેળવો. ટૂંકમાં પહેલાં શું કરીશું ભાઈ? ઓક્સાઇડમાં રૂપાંતર કરો. બરાબર. ઓક્સાઇડમાં રૂપાંતર, પરિવર્તન, અને પછી એ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. બરાબર છે. તો આ બે વસ્તુ આપણે કરવાની છે. શું કીધું ભાઈ? પહેલાં ઓક્સાઇડમાં પરિવર્તન કરો અને પછી ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવાનું છે. તો પહેલાં કેવી રીતે ઓક્સાઇડમાં પરિવર્તન કરીશું, બરાબર છે, અને પછી કેવી રીતે રિડક્શન કરીશું એની ચર્ચા આપણે કરવી છે. તો પહેલાં ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટેની બે પદ્ધતિઓ છે, જેને આપણે નિસ્તાપન અને ભૂંજન કહીશું. નિસ્તાપન અને ભૂંજન. ચાલો પહેલા ઓક્સાઇડમાં પરિવર્તન.
ચલો ઓક્સાઇડમાં પરિવર્તન બે રીતે કરીશું આપણે. એક છે નિસ્તાપન. નિસ્તાપન જેને કેલ્સિનેશન પણ કહેવાય અને બીજું ગુંજન છે. ચલો શરૂઆત કરીએ. નિસ્તાપન. નિસ્તાપનમાં શું કરીશું ભાઈ? સજળ ઓક્સાઇડ હોય અથવા કાર્બોનેટ હોય તો એને શું કરો ભાઈ? તમે ગરમ કરો એટલે જે બાષ્પશીલ અશુદ્ધિઓ હતી, બાષ્પશીલ જે દ્રવ્યો હતા એ શું થઈ જાય ભાઈ? દૂર થઈ જાય. એટલે સજળ ઓક્સાઇડ કે કાર્બોનેટ અયસ્કને ગરમ કરતા તેમાં રહેલ બાષ્પશીલ દ્રવ્યો અથવા તો અશુદ્ધિ શું થાય ભાઈ? દૂર થાય છે. બરાબર છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ કે Fe2O3 × XH2O આ સજળ ઓક્સાઇડ છે. એને ગરમ કરશો તો બાષ્પશીલ પાણી અથવા દ્રવ્ય શું થઈ ગયું ભાઈ? દૂર થઈ ગયું. બરાબર છે ભાઈ? સોલિડ બાષ્પશીલ. ચલો કાર્બોનેટ અશુદ્ધિ આપણે લઈએ. સપોઝ કે ZnCO3 ગરમ કરશો તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર થશે અને CO2G દૂર થશે. બરાબર છે. પછી CaCO3 × MgCO3 તો આમાંથી પણ CaO સોલિડ વત્તા MgO સોલિડ વત્તા 2CO2G દૂર થશે. તો સજળ ઓક્સાઇડ અથવા કાર્બોનેટનું રૂપાંતર શેમાં થાય છે ભાઈ? ઓક્સાઇડમાં થાય છે. આપણે ઓક્સાઇડમાં પરિવર્તન કરવું છે ને, આ પદ્ધતિને આપણે શું કહીશું ભાઈ? નિસ્તાપન કહીશું. શું કહીશું? નિસ્તાપન. પછી ગુંજન. બીજું જે છે ગુંજન છે. બીજું શું છે ભાઈ? ગુંજન છે. આ તમારે સ્વાધ્યાયનો 6.14મો પ્રશ્ન છે. ગુંજન અને નિસ્તાપન સમજાવો. ચલો હવે કેલ્સિનેશનમાં આ શું કર્યું? કેલ્સિનેશનમાં ઓક્સાઇડ અથવા કાર્બોનેટનું આપણે સજળ ઓક્સાઇડ કે કાર્બોનેટનું આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ છીએ. અહીંયા પણ આપણે ઓક્સાઇડમાં જ રૂપાંતર કરવાનું છે. પણ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને તેના ગલન બિંદુથી નીચા તાપમાને હવાની હાજરીમાં ગરમ કરો. એકચ્યુઅલી અહીંયા હવાની ગેરહાજરી છે. બરાબર છે? એટલે અહીંયા શું કરશું ભાઈ? કેવી ધાતુ લઈશું? સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને તેના ગલન બિંદુથી નીચા તાપમાને હવાની હાજરીમાં ગરમ કરો. તો શું થશે ભાઈ? સલ્ફાઇડ રૂપાંતર કરો તો સલ્ફાઇડ નું રૂપાંતર ઓક્સાઇડમાં થાય છે. બરાબર છે? આ રીતે 2-3 ઉદાહરણ આપું તમને કે ભાઈ ZnS 2ZnS વત્તા 3O2 ગિવિંગ 2ZnO વત્તા 2SO2. બરાબર છે ભાઈ? તમે PB લો 2PbS વત્તા 3O2 ગિવિંગ 2PbO વત્તા 2SO2. Cu2S તમે લઈ શકો 2Cu2S વત્તા 3O2 ગિવિંગ 2Cu2O વત્તા SO2. તમે જોઈ શકો જ્યાં સલ્ફર હતો ત્યાં કોણ આવી ગયું ભાઈ? ઓક્સિજન આવી ગયો. એટલે સલ્ફાઇડનું રૂપાંતર આપણે શેમાં કરી દીધું ભાઈ? ઓક્સાઇડમાં કરી દઈએ છીએ. હવે કોપરની સલ્ફાઇડ અયસ્કને
કોપરની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ અયસ્કને પરાવર્તી ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. બરાબર, કોપરની કોઈ સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તેને પરાવર્તી અથવા પરાવર્તની શબ્દ એક જ છે, પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરીશું. બરાબર છે. હવે જો કોપરની અયસ્ક Fe પણ ધરાવતી હોય, જો કોપરની અયસ્ક Fe ધરાવતી હોય તો શું કરશું ભાઈ આપણે? તો તમારે એને ગરમ કરતા પહેલા એમાં રેતી ઉમેરવામાં આવે છે. હોય તો તેને ગરમ કરતા પહેલા સિલિકા, જેને રેતી SiO2 ઉમેરવામાં આવે છે. બરાબર છે. એ ઉમેરવાથી શું થાય ભાઈ? ધાતુ મલ એટલે કે સ્લેગ મળે છે. પરિણામે ધાતુ મલ, જેને અંગ્રેજીમાં સ્લેગ કહીશું. દાખલા તરીકે આ રીતે કે ભાઈ Fe જે છે એને ગરમ કરો એટલે FeO બની જાય. એ પેલા રેતી SiO2 સાથે પ્રક્રિયા કરી અને FeSiO3 નો સ્લેગ ધાતુ મલ અથવા તો સ્લેગ મળે. બરાબર છે ભાઈ? એટલે જો કોપરની અયસ્ક Fe ધરાવતી હોય તેને ગરમ કરતા પહેલા એની અંદર શું નાખી દેવાનું ભાઈ? સિલિકા, રેતી નાખી દેવાની. રેતી નાખશો એટલે શું થશે? ગરમ કરશો એટલે પેલા સલ્ફાઇડ યુક્ત Fe હશે તો એનું પહેલા ઓક્સાઇડમાં રૂપાંતર થશે અને એ ઓક્સાઇડ પેલા SiO2 સાથે પ્રક્રિયા કરીને FeSiO3 નામનો શું બનાવે છે ભાઈ? સ્લેગ બનાવે છે. પછી Cu2S અને FeS ના મિશ્રણને કોપર મેટે કહીશું. યાદ રાખજો. શું કીધું ભાઈ? Cu2S અને FeS. મેં હમણાં જ કીધું ને કે ભાઈ કોપરની કોઈ અયસ્ક એવી હોય કે જે સલ્ફાઇડ યુક્ત હોય અને એમાં આવી Fe પણ જો ધરાવતી હોય તો તમારે એની અંદર રેતી નાખી દેશો તો શું થશે ભાઈ? રેતી નાખવાથી ધાતુમલ બની જશે. બરાબર છે? ધાતુમલ બનશે. એટલે તમને આવો બી પ્રશ્ન પૂછાય છે કે કોપરની ધાતુ કર્મ વિધિમાં સિલિકા નો શો ભાગ છે? તો આ જ વસ્તુ આપણે કીધી એ પ્રમાણે સિલિકા નાખવાથી શું થાય કે જ્યારે તમે કોપરની ધાતુનું, કોપરની અયસ્કનું તમે જ્યારે ધાતુ કર્મ વિધિ કરો છો, નિષ્કર્ષણ કરો છો, ત્યારે શું બને છે ભાઈ? FeO બને છે. આ FeO જે છે એ આ એસિડિક SiO2 સાથે શું બનાવે છે ભાઈ? સ્લેગ બનાવે છે. એટલે કોપર પાયરાઇટ્સ CuFeS2 આ ખનિજનું તમે ધાતુ કર્મ વિધિ કરો તો આપણે શું બને ભાઈ? FeO બને અને Cu2O બને. FeO બને. બરાબર. આ FeO બેઝિક છે. એમાં એસિડિક SiO2 ઉમેરો તો શું બની જાય? FeSiO3 નામનો સ્લેગ બને. બરાબર. FeSiO3 નામનો
આયર્ન સિલિકેટ કહેવાય. સ્લેગ બને જે વજનમાં હલકો હોવાથી મિશ્રણ ઉપર તરે છે, એને સરળતાથી શું કરી દો ભાઈ? દૂર કરો. સરળતાથી શું કરી દો ભાઈ? એને દૂર કરી દો. બરોબર છે. તો આ તમારા સ્વાધ્યાયનો 6.9 પ્રશ્ન છે કે ભાઈ કોપરની ધાતુ કર્મ વિધિમાં સિલિકાનો શું ભાગ છે? તો ક્લિયર ભાઈ? તો કોપર પાયરેટ્સ ખનિજનું જ્યારે તમે ભૂંજન કરશો, ભૂંજન કરીએ, ભૂંજન કરશો તો આપણે આ બે વસ્તુ મળશે. એમાંથી આપણે કોપર મેળવવાનો છે, એટલે આ એફઈઓને મારે પહેલાં તો દૂર કરવો પડે. એટલે એફઈઓને દૂર કરવા માટે એમાં આપણે સિલિકા નાખીશું. સિલિકા નાખવાથી શું થશે ભાઈ? એફઈઓ સ્લેગ તરીકે દૂર થઈ જશે અને પછી આનું રિડક્શન કરીને આમાંથી તમે સીયુ ધાતુ છૂટી પાડી શકો છો. સીયુ ધાતુને તમે છૂટી પાડી શકો છો. બરાબર છે. પછી આવો સ્વાધ્યાયનો 6 પોઈન્ટ આ જ પ્રશ્ન છે કે ભાઈ આપણે સિલિકાના સ્તરવાળી પરાવર્તન ભઠ્ઠી કેમ વાપરવામાં આવે છે? બરાબર છે ભાઈ? કોપર મેટેને શા માટે સિલિકા ધરાવતી, સિલિકાનું પડ ધરાવતી પરાવર્તી ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે? તો કીધું એ જ પ્રમાણે કે કોપર મેટે જે છે એમાં બે વસ્તુ છે, Cu2s FeS. બરાબર છે? એનું ભૂંજન કરશો તો સલ્ફાઇડનું રૂપાંતર ઓક્સાઇડમાં થઈ ગયું. આ બેઝિક છે. એમાં તમે સ્લેગ નાખશો એટલે કે સિલિકાનું પડવાળું પરાવર્તન ભઠ્ઠી હોય તો એ શું કરશે ભાઈ? સિલિકા FeO સાથે પ્રક્રિયા કરીને FeSiO3 નો શું બની દેશે ભાઈ? સ્લેગ બની દેશે. બરાબર છે? એટલે ટૂંકમાં અશુદ્ધિઓને દૂર કરવા માટે આના જવાબમાં તમારે લખવું હોય તો FeO કે Fe2O3 ની અશુદ્ધિઓ શું કરે છે ભાઈ? દૂર કરે છે. આની આ જ વસ્તુ છે. અશુદ્ધિ FeO કે Fe2O3 જે છે એ સ્લેગ તરીકે શું થાય છે ભાઈ? દૂર થાય છે. સ્લેગ તરીકે શું થાય છે? દૂર થાય છે. હવે આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ પહેલાં ઓક્સાઇડમાં પરિવર્તન કરો. હવે આ ઓક્સાઇડનું ધાતુમાં શું કરવાનું છે ભાઈ? રિડક્શન. એટલે બીજો મુદ્દો છે આપણો ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. તો આ જે ઓક્સાઇડ જે છે, ધાતુના ઓક્સાઇડનું રિડક્શન, ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ કે અન્ય પદાર્થ વડે કરીને ધાતુ મેળવાય છે. દાખલા તરીકે MXOY, આ મેં એક ઓક્સાઇડ લખ્યો, સામાન્ય સૂત્ર લખ્યું MXOY. એમાં હું રિડક્શન કરતા તરીકે કાર્બનને લઉં તો XM વત્તા YCO. બરાબર છે? આ ધાતુ મળી ગઈ. બરાબર? આ ધાતુ ઓક્સાઇડ છે, એનું આપણે કોક વડે, કાર્બન વડે રિડક્શન કરશો તો તમને ધાતુ છૂટી પડી જાય. હવે શું થાય કે કેટલાક ધાતુ ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થાય અને કેટલાક ધાતુ ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થાય છે, જ્યારે કેટલાક ધાતુ ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થતું નથી. તો કે સાહેબ આ રિડક્શનનો આધાર કોની પર છે પાછો? બરાબર છે?
ચલો એક નાનકડો પ્રશ્ન છે સ્વાધ્યાયનો 6.5 કે 673 કેલ્વિન તાપમાન એટલે નીચું તાપમાન છે એકચ્યુઅલી 673 કેલ્વિન તાપમાને સી અને સીઓ માં કોણ સારો રિડક્શન કરતા છે તો આપણો જવાબ આવશે કાર્બન બરાબર છે આપણો જવાબ કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ જે છે ને એમાંથી સારો રિડક્શન કરતા પદાર્થ કોણ છે તો આપણો જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ CO કેમ ભાઈ કાર્બન મોનોક્સાઇડ વધુ સારો રિડક્શન કરતા છે એની વાત આપણે એલિંગહામ આલેખની મદદથી સમજીશું હવે તમને આવો બી પ્રશ્ન છે સ્વાધ્યાયનો કે ભાઈ ઝિંક બ્લેન્ડ એટલે ZnS માંથી Zn ધાતુ ના નિષ્કર્ષણ ના સમીકરણ લખો તો આ જ વસ્તુ જો આ કયા સ્વરૂપે છે સલ્ફાઇડ સ્વરૂપે છે એટલે સલ્ફાઇડ સ્વરૂપનું પહેલા શેમાં રૂપાંતર કરીશું આપણે ઓક્સાઇડમાં કરીશું અને ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા પછી એનું કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરો નીચા તાપમાને અહીંયા કાર્બન મોનોક્સાઇડ આપણે રિડક્શન કરતા તરીકે એનો ઉપયોગ કરીએ છીએ અને ઊંચું તાપમાન રાખીએ ત્યારે કાર્બન આવશે આ નીચા તાપમાને ચલો જુઓ એટલે પહેલા શું કહો ઝિંક સલ્ફાઇડ છે એનું ઓક્સાઇડમાં શું કરો ભાઈ રૂપાંતર કરો SO2 2 3 2 2 આ ઓક્સાઇડ બની ગયો એ ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરો બરાબર છે કાર્બન વડે શું કરો ભાઈ રિડક્શન કરો તો Zn ધાતુ મળી જાય આપણે કીધું એ પ્રમાણે અહીંયા તાપમાન કેવું રાખીશું ભાઈ ઊંચું લગભગ 1673 કેલ્વિન જેટલું તાપમાન રાખશો તો તમને ધાતુ છૂટી પડી ગઈ ક્લિયર ભાઈ ચલો હજુ એક આવો પ્રશ્ન છે સ્વાધ્યાયનો 6.1 સ્વાધ્યાયનો 6.1 પ્રશ્ન આપણો આવો છે કે કોપરનું જળ ધાતુ કર્મ વિધિ કોપરનું જળ ધાતુ કર્મ વિધિથી રિડક્શન થાય છે પરંતુ ઝિંકનું જળ ધાતુ કર્મ વિધિથી રિડક્શન થતું નથી કેમ બરાબર છે રિડક્શન થતું નથી રિડક્શન થાય છે અથવા તો અહીંયા બીજો શબ્દ તમારે વાપરો હતો નિષ્કર્ષણ કરી શકાય છે નિષ્કર્ષણ કરી શકાય છે એટલે રિડક્શન કરી શકાય છે એમાંથી કોપર ધાતુને તમે છૂટી પાડી શકો છો બરાબર છે ભાઈ હવે એકચ્યુઅલી આ જળ ધાતુ કર્મ વિધિ શું છે તો નિમ્ન કક્ષાની અયસ્ક નું નિષ્કર્ષણ કરવા માટે જલ ધાતુ કર્મ વિધિ વપરાય છે બરાબર છે ભાઈ શું કીધું ભાઈ નિમ્ન કક્ષાની અયસ્ક નું નિષ્કર્ષણ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીશું હવે બરાબર યાદ રાખજો તમને કદાચ જો યાદ હોય તો ચેપ્ટર 3 માં
ખબર છે Cu નો રિડક્શન પોટેન્શિયલ +0.34, હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 અને Zn નો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ. આ રિડક્શન પોટેન્શિયલ છે. ચલો આ બેની વાત કરીએ તો શું થશે? નિમ્ન કક્ષાની કોપરનું જળ ધાતુ કર્મ વિધિથી રિડક્શન થાય છે. ચલો જુઓ, એટલે CuSO4 નું દ્રાવણ લઉં સપોઝ કે, તો CuSO4 ના દ્રાવણમાં Cu+2 હોય, એની H2 સાથે પ્રક્રિયા કરો તો Cu છૂટું પડે, Cu ધાતુ છૂટી પડે અને H+. આ શક્ય છે, આ પ્રક્રિયા શક્ય છે, કારણ કે હાઇડ્રોજન કરતા Cu નો રિડક્શન પોટેન્શિયલ કેવો છે ભાઈ? વધારે છે. બરાબર છે? રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા Cu નો વધારે છે. બરાબર છે? અને બીજું આ બેની વાત કરવી હોય, Zn ની વાત કરવી છે, તો અહીંયા તમે આ રીતે લખી શકો, H2 કરતા Cu નો રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાથી આ પ્રક્રિયા શક્ય છે. પરંતુ શું કરશો ભાઈ? H2 કરતા Zn નો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? ઓછો છે. ઓછો હોવાથી Zn+2 નું રિડક્શન કરી શકાય નહીં. એટલે આ પ્રક્રિયા શક્ય નથી. માટે આ પ્રક્રિયા શક્ય છે ઉપરવાળી, નીચેવાળી શક્ય નથી. બરાબર છે ભાઈ? એટલે અહીંયા H2 કરતા Cu નો વધારે છે, એટલે Cu નું સરળતાથી રિડક્શન થઈ જાય છે. H2 કરતા Zn નો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. Zn નો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવાથી Zn નું સરળતાથી જલ ધાતુ કર્મ વિધિ વડે નિષ્કર્ષણ કરી શકાતું નથી. ક્લિયર દોસ્તો? તો આપણે આ નિષ્કર્ષણ માટેની આપણે વાત કરેલી કે ભાઈ બે વસ્તુ તમે કરી શકો. એક તો ઓક્સાઇડમાં પરિવર્તન કરી દો અને પછી એ ઓક્સાઇડમાંથી ધાતુમાં રિડક્શન, ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરી શકો. અને એના આધારે આપણે આ થોડાક પ્રશ્નો જોયા. ઓકે દોસ્તો, હવે કેવી રીતે રિડક્શન કરવાનું છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે મિત્રો, મળીએ. બાય.